સીતારામ બધાઈને. સાંજના 5 વાગી ગયા, 5:30 જેવું થઈ ગયું અને બાને નવડાવ્યા. અત્યારે નવડાવી અને સોફા ઉપર બેહાડ્યા છે. ગરમી બહુ છે, એને તો ખબર બિચારાઓને કંઈ નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું, આ 3 ઋતુમાં હવે એને દિવસ રાતની બિચારાઓને ખબર નથી, તો ગરમી ઠંડીની ક્યાંથી ખબર પડે. એટલે અત્યારે નવડાવી દીધા, સરસ મજાના ચોખા ચણ કરી અને બેહાડી દીધા છે. નહીંતર તો રવિવારે એક જ દિવસ છે ને ઘહી ઘૂહીને નવડાવતી, અને બાકી શાક તો કાયમ આપણે કરતા જોઈએ. એટલે બાળકની જેમ શરીરે પાણી નાખી દઈએ. પણ આજ પાછું માથું ધોઈ દીધું અત્યારે, અને રવિવારે ધોયું તો આજ પાછો મંગળવાર છે. આજે એને છે ને માથું આખા મીઠું હુઈ ને 4 પગે ઘડિયું પાછા હાડિયું કાઢવા માંડ્યા છે. એટલે માથું આખું ધૂળ ધૂળ ભરી મૂક્યું. તો મીઠા આરોટી નાના બાળકની જેમ બા આરોટે નીચે. બોલો, હું સ્કૂલે ગઈ હોય અને હજી થોડીક વાર ઘરે હોય, એનું ધ્યાન ચૂક થઈ જાય એટલે બા ન કરવાના કરી નાખે. જો સોફે બેહાડ્યા ને અત્યારે એકદમ શાંતિ થઈ ગઈ છે. એટલે આ સોફે બેઠા બેઠા નીંદર કરશે. નીંદર આવે, નીંદર આવે હે પ્રભુભાઈ? ઘરડા મા બાપ હોય ને એટલે એની પાસે સમય કાઢવો. કારણ કે યુવા અવસ્થામાં આપને જેમ કોઈની જરૂર નથી પડતી ને, આપણે આપણા કામની અંદર, કાજની અંદર ટાઈમ નથી મળતો, અને વૃદ્ધાઓને ટાઈમ જાતો નથી. યુવાનોને ટાઈમ મળતો નથી અને વૃદ્ધોને ટાઈમ જાતો નથી. જ્યારે પણ સમય મળે ત્યારે મા બાપ પાસે બેસી કલાક, અડધી કલાક જેટલો પણ સમય મળે, કારણ કે આ સમય પાછો નહીં આવે. અને જ્યારે આ છબી વહી જાહે ને, એ જો એને આમ હરખા બેસી જાઓ, આમ હરખા ઊંચા થઈ જાઓ. હા, થઈ જાઓ, થઈ જાઓ, અહીં આવી જાઓ. એક વખત મા બાપની છત્રછાયા જેણે ગુમાવી ને, એ પછી આપણે તસવીરમાં દેખાશે. હોકારો નહીં આપે. અત્યારે ભલે સાંભળતા નથી, પણ આપણે કહીએ એનું હા ને નામાં જવાબ તો આપે જ છે. એટલે જીવતા કિંમત કરી લેવી. મર્યા પછી ફૂટી ફૂટીને રોવાનો કોઈ જ મતલબ નથી. ઘણા મને કહેતા હોય, કાલે જ મારી બેનનો ફોન આવ્યો હતો કે બેન આપણે રજા છે તો વાં જઈએ ને 3 દિવસનો પ્રોગ્રામ કરીએ. ને મેં કીધું હવે મેં નક્કી કરી લીધું છે કે પૂરો સમય બાને આપવો છે. હવે ક્યાંય જવું નથી, ક્યાંય એટલે ક્યાંય નથી જવું. બસ ઘરની અંદર રહેવું, થાય એટલી મારાથી સેવા કરવી. કારણ કે જિંદગીના છેલ્લા સ્ટેજ ઉપર છે ને, મને અફસોસ ન થવો જોઈએ કે જો મેં કર્યું નહીં. છેલ્લે આપણે ક્યારેક છે ને, મનુષ્યને કોઈ બીવડાવતું નથી, ખબર છે? આપણી ઘરની અંદર કંઈ તકલીફ થાય, પ્રોબ્લેમ થાય, અથવા તો કાંઈ પણ સમસ્યા હોય, તો આપણને છે ને આપણા કર્મ બીવડાવે છે. એટલે છેલ્લે આપણે કદાચ મૂકીને ગયા હોય ને, એ તકલીફે મને ન થવી જોઈએ. આટલો સમય કર્યું તો હવે રહીને મારે બાને છોડવા કે એકલા મૂકવા નથી. જેટલો સમય મળે એટલો સમય એની સાથે વિતાવવો છે. બપોર લગી તો મારે પરાણે જવું જ પડે નોકરીએ. બપોર લગી સવારમાં 5 કલાક તો મારે ત્યાં આપવી જ પડે. પણ બપોર પછીનો સમય છે ને મારે બાને આપવો છે. એટલે જ્યાં સુધી બા જાગતા હોય, 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, ત્યાં સુધી હું એની પાસે બેહું, વાતું કરું. વાતું તો બિચારા કંઈ સમજતાય નથી. પછી ઈ કરે કે ના કરે, હું તાળી પાડું, કીર્તન બોલું, શ્લોક બોલું સંસ્કૃતના, ને મહામૃત્યુજય મંત્ર, ગાયત્રી શ્લોક મંત્ર, ને આ બધા મંત્ર ભગવાન કૃષ્ણના બધા અધ્યાય છે, એનો મહાત્મ્ય ને એકલી બોલતી હોય. કાન પાસે તો જઈને ધ્વનિ જે છે ને આસપાસ ફરતા જોઈએ. આપણા ઘરની અંદર હકારાત્મક ઉર્જા ફેલાય. તમે ભગવાનનું ઉચ્ચારણ કરો ને એટલે હકારાત્મક ઉર્જા તો ફેલાય જ. એટલે નેગેટિવ નકારાત્મક ઉર્જા છે એ ચાલી જાય. તો બસ હવે છેલ્લો મારો ઉદ્દેશ્ય જ આ છે કે બસ બાની સાથે મારે રહેવું, અને જ્યાં સુધી એના શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી એને એકલા છોડવા નથી. કિધર ચાના હે? ઘટપણમાં હક ન થાય. મને મારી મા એકલી છે ને, મને બહુ અફસોસ થાય કે બિચારાઓને હાથે બધું ખાવું પીવું, રાંધવું થાય ન થાય, બધું હાથે કરવું. બહુ એકલું જીવન અઘરું છે. મા બાપે ખંભે તેડીને મોટા કર્યા હોય. ઘોડિયામાંથી ઘોડે સવાર આપને બનાવ્યા હોય. આ મૂછે લીંબુ લટકે ને ઘોડામાં ઘોડા ખેલવે અને લાખોપતિ બનીને બેઠા હોય. એ એમ જ નથી બન્યા. એની પાછળ એને માનો હાથ હોય. દુનિયાથી 9 મહિના વધારે આપણે આપણી મા ઓળખતી હોય.
સીતારામ બધાયને. સાંજના આજે બહુ મોડું થઈ ગયું છે, કામ કરતી હતી તો, અને વાગી ગયા છે 6:15 જેવું. અને આજે સવારે વિડીયો બનાવવાનો વેત નથી આવ્યો, કાંઈ એમ ન થયું. આજે સવારે વિડીયો મૂકાણો નથી, એટલે સાંજે અત્યારે માંડ માંડ થોડોક ટાઈમ મળ્યો તો વાત કરી લઉં. જિંદગી જે છે ને મનુષ્યોની આમ જ જાય. તમારા દરેક કદમ પર બે લોકો જે છે એ હંમેશાને માટે નજર રાખતા હોય છે. તમે કાંઈ પણ કાર્ય કરો છો, અથવા તો ક્યાં જાઓ છો, શું કરો છો, કઈ રીતે જીવો છો, તમારી ઘરે કોણ આવે છે, તમારે કોની સાથે સંબંધ છે, આવા દરેક કાર્યો ઉપર બે લોકો તમારી ઉપર નજર રાખતા હોય છે. એક સગા એટલે કે સંબંધી, અને એક વિરોધી એટલે કે એક વાલા અને એક વિરોધી. હવે વાલા જે છે ને એ એવી નજર રાખતા હોય છે કે ભાઈ તમે કંઈ ખરાબ પગલું નથી ભર્યું ને, તમે ગેરમાર્ગે નથી દોરાયા ને, તમારી ક્યાંય ભૂલ થતી નથી ને, એટલે તમને સારી પ્રેમાળ ભાષાની અંદર સલાહ આપશે કે બેટા આ કાર્ય યોગ્ય નથી. અને 100% આ સલાહને આપણે ગણકારવી જોઈએ, મગજની અંદર લેવી જોઈએ, અને એના ઉપર ધ્યાન આપવું જોઈએ. બીજું જે છે એ વિરોધી છે. વિરોધી એ તમારું એ ધ્યાન રાખતું હોય કે તમારી પ્રગતિ કઈ રીતે થઈ છે, તમે કઈ રીતે આગળ આવો છો, તમને કઈ રીતે પછાડવા, તમારા ટાટિયા કઈ રીતે ખેંચવા, ક્યાંય પહોંચાય નહીં, અને તમારી સાથે ઊભી શકવાની એની સક્ષમતા જ્યારે બધી નિષ્ફળ જાય અને તમારી જેમ એ ન આગળ વધી શકતા હોય, અથવા તો કાંઈ કરી ન શકતા હોય, ત્યારે કોઈ પણ રીતે જે છે એ સમાજની અંદર તમારી બદનામી તરફ તમને લઈ જતા હોય છે. એટલે તમારી ધ્યાન રાખવાની બિલકુલ જરૂર નથી. રાખવાનું છે હો ભાઈ. પણ લોકો જે છે, સમાજની કહેવત છે, આ એક સુવિચાર છે, કોઈને પર્સનલી લાગુ પડતું નથી, મને કે તમને, પણ સંસાર આપણો આવો જ છે અને આમ જ ચાલે છે. કારણ કે કાંઈક તો કામ કરવું ને જીવનની અંદર. 84 લાખ મનુષ્ય થી માંડીને જીવજંતુની અંદર ઈશ્વરે અવતાર આપેલા છે આ પૃથ્વી પર. એમાં એક જ મનુષ્ય જ એવો છે કે જે કપડાં પહેરે છે. બાકી પશુ પક્ષી જીવ જંતુ કોઈ કપડાં પહેરતું નથી, અને એ સ્વાભાવિક બાબત છે. છતાંય સૌથી નાગાઈ જે છે ને એ મનુષ્ય જ કરે છે. એટલે દુનિયાની અંદર દેવાયત ભગતે એક સરસ મજાની, જ્યારે પણ મિત્રો મળે ને ત્યારે પુસ્તકો વાંચજો. તમારું જીવન જીવવાની કળા જે છે ને એ તમારી બદલાવી નાખશે પુસ્તકો. તમે એકલતા નહીં અનુભવો, હિંમત નહીં હારો, નાસીપાસ નહીં થાવ, દરેક પ્રશ્નોના તમને હલ મળશે, અને બધા સાચા હલ મળશે. માણસ પાસેથી કદાચ સલાહ લ્યો ને તો કદાચ એ તમને યોગ્ય આવે, કામ આવે, અને ના પણ આવે, પરંતુ દરેક આપણા પુસ્તકો જે છે એ 100% તમને કામ લાગશે. દેવાયત ભગતની સરસ મજાની આગમવાણી નામનું પુસ્તક છે. એણે સરસ મજાનું આ કલયુગની ઉપર કટાક્ષ કરી અને એક પુસ્તક લખ્યું છે કે પાવરે વેચાશે પાણી. વેચાય છે અત્યારે, પાવરે વેચાશે, કોથળીઓમાં વેચાય, બોટલમાં વેચાય. માણા પહેલાં પાણીના પરબ બાંધતા. 12 વર્ષની દીકરી માતા બની ગઈ છે. આપણે જે છે એ કળિયુગ હળાહળ કળિયુગ આવ્યો છે. ઘણું બધું દેવાયત ભગતે લખ્યું છે, જે હું મારા મુખ્યથી ઘણું બધું કહેવા પણ માગતી નથી. ઉંબરિયા વેર થશે, ઉંબરે વેર છે, ભાઈઓ ભાઈઓને, ભાઈઓ બહેનોને, માતા પુત્રને. અત્યારે જે છે એ સ્વાર્થ દરેકની અંદર ગરી ગયું છે. મારાથી માંડીને બધાયના. મારા 2 સંતાનો હોય અને બીજાના 2 સંતાનો હોય, સ્વાભાવિક છે હું મારા સંતાનો વિશે જ વિચારીશ, બીજા વિશે વિચારીશ નહીં. આ સ્વાર્થ છે. મનુષ્યની અંદર સ્વાર્થ વયો ગયો છે. એટલે દેવાયત ભગતે કીધું કે અંતે જે છે સાવ હળાહળ કળિયુગ પૂર્ણ થશે, એન્ડ આવી જશે, ત્યારે છેલ્લે એણે લખ્યું છે કે દરિયો જે છે ને, સમુદ્ર, એ અંબાજીનું કાપડું લઈને જશે. હવે વિચારવા જેવું એ છે કે અંબાજીનું કાપડું લઈને જાહે તો જાહે ક્યાં? સમુદ્ર અંબાજીનું કાપડું લઈને જશે, ક્યાં જશે? પ્રશ્ન મોટો. ગિરનાર પર્વત ઉપરની ટોચ ઉપર માં અંબાજી બિરાજમાન છે, અને ત્યાં જે છે એ ભાઈ સમુદ્ર એની બેન અંબાજી એને મળવા જશે. ત્યારે આપણે જોઈએ કે ચારે તરફ પાણી ફળી વળશે, પૃથ્વીનો પ્રલય થશે. બીક લાગે, અરે રે આપણે બધાય મરી જાઉં, હવે શું થશે? છતાંય ભગવાન કહે છે દેવાયત ભગતની આગમવાણીમાં કે 12 ગાવે એક દીવો બચશે. 12 ગામે 12 ગાવ એટલે 36 કિલોમીટર થાય આઈ થિંક.
36 કિલોમીટરે પણ એક માણસ છતાં જીવતું રહેશે, અને એ કોણ રહેશે એ આપણે હવે વિચારી લેવાનું કે એવું કોઈ સજ્જન વ્યક્તિ હશે કે જેણે પરોપકારની ભાવના સાથે જીવન પોતાનું પસાર કર્યું હશે, અને પાછી ફરીથી સતયુગની સ્થાપના થશે. હવે કયું સત્ય કયું અસત્ય, પરંતુ દેવાયત ભગતની જે આગમવાણીની અંદર આપણે જે વાંચેલું છે આગળ ઘણું બધું, એ ઘણું બધું તો 50% તો આપણે અત્યારે જોવા બધું મળે જ છે. 50% કદાચ આઈ થિંક બાકી હશે. કેટલો કળિયુગ બાકી છે, કેટલો નથી, કાંઈ ખબર નથી. પરંતુ ધર્મની અંદર, પુસ્તકોની અંદર તમે જેટલા ઊંડા ઉતરો ને એટલું તમને જે છે ને સારા કર્મો કરવાની ચોક્કસ ઈચ્છા થાય. કદાચ આપણે પાપને રસ્તે વળ્યા હોય ને તોય પાછા વળી જઈએ. એટલે બને ત્યાં સુધી સભાઓ ભરી મારી તારી કરી બેસવા કરતાં 2 પુસ્તકો વાંચવા, સારા માણસનો સંગ કરવો, અને બને ત્યાં સુધી પુણ્યનો માર્ગ મળી જાય તો વધારે સારું. કારણ કે આપણે કોઈ માનવને દેખાડવાનું નથી કે હું કેવી છું, કેવો છું, અથવા તો મારા કર્મ કેવા છે. આપણે અંદર એક પરમાત્મા છે, અને એ સતત અંતર્યામી છે. સતત આપણા ઉપર એની વોચ છે જ, એની નજર છે જ કે આપણે શું કરીએ છીએ. તમે ક્યારેક વિચારશો કે તમે કાંઈ પણ ખરાબ કર્મ કરવાની તમારી ઈચ્છા થઈ ને એટલે પહેલાં તમારો આત્મા હંમેશા ના જ પાડશે કે નહીં, અને છતાંય ઘણી વખત આપણે કરી બેસીએ અને નિષ્ફળતા અથવા તો દુઃખને આપણે બોરી લઈએ છીએ. એટલે મિત્રો, જીવન આવું જ છે. અને આ એક જેને આપણે કહીએ ને કે ઘણી વખત જાણતા પણ આપણે ઘણી બધી અજાણતા ભૂલો થાય, કદાચ માફીને લાયક છે, પણ જાણતા પણ ઘણી વખત આપણે આવી ભૂલો કરી બેસીએ છીએ કે કોઈની વાતોની અંદર હામાં હા મેળાવી અને પાપના પોટલા બાંધી દઈએ છીએ. સરસ મજાનું એક મને ઉદાહરણ યાદ આવે છે કે એક ઋષિનો આશ્રમ હતો. એ ઋષિ જે છે એ ઘોર તપસ્યા કરતા અને ભગવાનનું ભજન કરતા. સામે જ એક જે છે એ કોઈ સ્ત્રી હતી કે એની મજબૂરી હતી કે કોઈ બાજારું ધંધા સાથે જોડાયેલી, જેને આપણે કહીએ છીએ, એ જોડાયેલી હતી. શું મજબૂરી શું છે, આપણે જેની તેની વાતો કરી નાખીએ છીએ કે આ વ્યક્તિ આવું છે, આ વ્યક્તિ આવું છે, પરંતુ એની અંદર રહેલી મજબૂરીને ક્યારેય આપણે ખોલીને જોઈ નથી. હવે આ ઋષિ જે છે એનું કામ કે ધર્મ કરતાં કરતાં, પ્રભુનું સ્મરણ કરતાં કરતાં એટલો બધો આધ્યાત્મિક અને એટલો બધો જ્ઞાની, પરંતુ એ સ્ત્રીના ઘરે કોણ આવે છે ને એ માણસની ગણતરી કરે. બંનેનું મૃત્યુ થયું. એટલે પેલી સ્ત્રી જે છે એ સ્વર્ગલોકમાં ગઈ અને ઋષિ જે છે એને નર્ક પ્રાપ્ત થયું. ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, આ કેવો અન્યાય, હું તો બ્રહ્મચારી છું, મેં જીવનની અંદર કંઈ ખરાબ કર્મ કર્યું નથી, કોઈના ઘરે મેં કાંઈ પણ વસ્તુની માગણી પણ નથી કરી, લાલચ પણ નથી રાખી, ઈચ્છા કે અપેક્ષાઓ મારી અંદર છે નહીં, છતાં પણ મને કેમ નર્કની પ્રાપ્તિ થઈ? ત્યારે ભગવાને સરસ જવાબ આપ્યો કે તે આખો દિવસ તપ, તપસ્યા, હરિસ્મરણ બધું કર્યું, પરંતુ સૌથી મોટી ભૂલ તારી એ હતી કે એ સ્ત્રીની સાથે થયેલા દરેક દુષ્કર્મની તે નોંધ રાખી છે. એ સ્ત્રી શું કરે છે ને એની નોંધ રાખી છે. એ સ્ત્રીની મજબૂરીની તને ખબર નહોતી. એની મજબૂરી હતી કે એ કાર્ય સાથે જોડાયેલી હતી. તારી શું મજબૂરી હતી? તારે તો કાંઈ મજબૂરી નહોતી ને. તારે કોક શું કરે છે એની ઉપર વોચ રાખવાની શું છે, ધ્યાન રાખવાની શું જરૂર હતી? મેં તમને કીધું ને કે દરેક આપણા કાર્યની અંદર 2 લોકો નજર રાખતા હોય છે, એક આપણા વાલા અને એક આપણા વિરોધી. મિત્રો, વિરોધી કદાચ નજર રાખતા હોય અને આપણી ખરાબ સારી વાતો કદાચ સમાજની અંદર ઉડાડવાના પ્રયત્ન પણ કરતા હોય, તો એનાથી ડરી, થાકી, હારી અને કામને છોડવાનું નથી. કારણ કે માણસ જે છે એ સારી વાતો ઓછી કરશે અને ખરાબ વાતો વધારે કરશે. તો આવું જ છે. મારે તો કૂતરા જે છે ને નોનસ્ટોપ મંડી જ પડે. તો મિત્રો, આવા જ મારા વિડીયો તો તમને ગમતા હોય, મારા વિચારો ગમતા હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.